નમસ્તે મિત્રો. તો આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે ચોરસમાં કેટલા ચોરસ છે તે આપણે ગણતરી કરવાની છે. તો આપણે જોઈએ તો આ 1 2 3 4 અને આ બાજુ પણ છે 1 2 3 4. તો આપણું ચોરસ છે 4 × 4 બરાબર છે કે સરખું છે 4 × 4. તો આપણે લખી દઈએ કે 1 2 3 4. હવે જે આ સંખ્યા છે એનો વર્ગ કરી દઈએ. 1 છે અહીંયા તો 1 નો વર્ગ, 2 છે તો 2 નો વર્ગ, 3 છે 3 નો વર્ગ, 4 છે તો 4 નો વર્ગ. હવે એનો આપણે સામે જવાબ લખીએ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ થશે 16. હવે આપણે જે બધા છે એનો સરળો કરીએ તો 1 ને 4 5, 9 અને 5 ને 9 14 અને 14 ને 16 કેટલા થશે 30. તો જ્યાં ચોરસમાં ચોરસ આપ્યા છે એનો જવાબ આવશે કેટલો આવશે 30. તો ટોટલ ચોરસ થયા કહેવાય 30. તો આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો. થેન્ક યુ.